જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. જે હૃદયના તાળથી આપણે સ્વાગત છે એ સ્વાગતની આપણે પહોંચી શકતું નથી. અહીંયા પધારેલા હર કોઈ બ્રાહ્મણ છે મારા સગા શ્રીઓ જે કોઈ મંડળીમાં પધાર્યા હોય બ્રાહ્મણ સાધુ સંતો સૌને આપણે તાળીઓથી સ્વાગત કરીશું. કોઈ શ્રોતા હોય કે શ્રોતા હોય કે બ્રાહ્મણ સાધુ સંતો ધર્મને વરેલા એમનું સ્વાગત છે. એમનું સ્વાગત છે. આ ધર્મ છે ને એમના વેતાઓ છે. બ્રાહ્મણ સાધુ સંતો એ ધર્મના વેતાઓ છે. અને મને ધર્મ વિશેષ એટલા માટે પ્રિય લાગે એ મતવાય પરિવારો આટલા બ્રાહ્મણો આજે કથા શ્રવણ કરશે, આપણે એનું સન્માન કર્યું, એ પ્રસાદ લેશે અને એમનું તમને પુણ્ય મળશે. થોડી વાર પહેલા કથામાં આપણે જોયું કે દુનિયાના તમામ સુખો આપી દો, તમામ વસ્તુ મળી જાય, ભૌતિક વસ્તુ લઈને બધું, પણ અન્ન અને જળ છે એ તમને સંતુષ્ટ આપી શકશે, એ તૃપ્તથી આશીર્વાદ આપશે. અહીંયા બ્રહ્મા મહાની કથા બાદ ગોવાળ બની શ્રી રામકૃષ્ણ એક સુંદર રચના બિલ્વ મગર નામના બ્રાહ્મણે રચી છે. કેવો બિલ્વ મગર? એકદમ વેશ્યાગામી, કામી વાસનાગ્રસ્ત જીવ. એને એક જ વસ્તુ દેખાય, પૈસા આવે એટલે વેશ્યાગમન કરવું, પરસ્ત્રીગમન કરવું. એક સમયે એમના પિતાનું મરણ થયું. એમના મિત્ર આવીને કહ્યું કે ભાઈ તારા પિતાનું મરણ થઈ ગયું, તો કે ભલે ને જે તમારે કરવું એ કરી આવો, હું તો અહીંયા છું, મને આમાં મજા આવે છે. પિતાની ચિંતા સળગે છે એવા સમયમાં વાસનાગ્રસ્તતા બાદ પોતાને સમજાયું, અરે મારા પિતાની અગ્નિ જે અગ્નિ દાહ છે પણ કોઈ આવું સારા કર્મમાં જન્મ્યો ને આ મને આવા લક્ષણો ખરા. પોતાની ચિંતા જે પિતાની જલ્દી હતી ત્યાં બેસરિયા ભગાવી આંખમાં પરોવી પોતે આંધળો બની ગયો છે. તેનું નામ સુરદાસ પડ્યું છે અને સુરદાસો ઘણા થયા છે. એમાં સુરદાસે રચના કરી છે. આવું વિચાર લઈને આપણે લઈએ કે ભવન ભયો ઉદરતી છે મધુવન મોહ પઠાયો મૈયા મળી મેં નહીં માખણ ખાયો. અહીંયા એક સુંદર રચના છે, અદ્ભુત રચના. સુરદાસ અદ્ભુત રચના. એક ખોટી ખોટી ગોપીઓ ફરિયાદ કરે, માત્ર ઈશ્વરના વિશ્વાસ કરી લે, લટકા નકાર કરતો કવિઓ જવાબ આપે કે ચાલ પ્રહર બંસીવત ભક્તો સાંજ પડે ઘરાયો મૈયા મેં કહા માખણ ખાયો મેં નહીં માખણ. Maya
સવારથી સાંજ સુધી ભટક્યું. ભગવાન શું કહે છે સુરદાસની ભાષામાં? ભટક્યું. સવારથી સાંજ સુધી હે બા બરાબર સારું જમવાનું મળે નહીં. ગાયો વાછરા હે બા આ બધી ગોપીઓ જૂઠું બોલે છે. અમારા દીકરાને હાજર આવ્યો મેં નહીં બા કોઈ પણ ધર્મ કાર્ય હોય ત્યાં આવજો ભગવાન મેરા ભક્તો ખૂબ શાંતિ જાળવજો. કોઈ પણ ધર્મ કાર્ય હોય તેમાં વરસાદના 5 ખાલી છાંટા આવે ને તો માનજે ભગવાનની સહી થઈ ગઈ ગણાય છે. ભગવાન દેવી સરસ આવી છે પ્રતિમા છે મસ્ત દ્વેષ છે ભગવાન હૃદય દેવી છે. અહીંયા સુરદાસની રચના અનેક પ્રભુ લીલાઓના ગાન કરાવી રહ્યા છે. એક સમયે ગોપ બાળકો કહે છે કે હે કનૈયા બાજુમાં વૃંદાવનની અંદર ધેનુક નામનો
બનાવેલું છે ત્યાં તાળવની અંદર ધેનુક નામના અસુરો રાજ છે. ફળ પાકા પણ ત્યાં ધેનુક માને ગધેડાના રૂપ ધરી અસુરો રહે છે. એનું કંઈક તો થઈ શકે તો સારા ફળ ખાવા પડે. ભગવાન ત્યાં ધેનુકાવનની અંદર ધેનુક અસુરોનો નાશ કરી તાળવ નીકળ્યું અને ગોપ બાળકોને સુંદર મીઠા મીઠા ફળ ખાવા માટે, નિત્ય ખાવા માટે થઈ, ભક્ષણ કરવા માટે થઈ પ્રયોજન કર્યું છે. આગળ જતા હવે શરૂ કરે છે સુખદેવજી મહારાજ કાલીય નાગને નાથવાની કથા. કાલીય નાગ દમન. ભગવાન નાગને મારતા નથી. આપણા ધર્મની અંદર નાગને મારવો એ દોષ બતાવ્યો છે. અનંતવાસુકે શેષમ પદ્મનાભં ચકમલમ. અનંતવાસુકે શેષમ પદ્મનાભં ચકમલમ. શંખપાલ ધૃતરાષ્ટ્રમ તક્ષકં કાલ્યં તથા એતાની નવનામાની નાગાનાં સમાત્મના. કિસાયં કાલે પઠે નિત્યં પ્રાતઃ કાલે વિશેષ. સાયં કાલે પઠે નિત્યં પ્રાતઃ કાલે વિશેષ. આપણા ધર્મની અંદર નાગને મારવાની કહે છે. અહીંયા યમુના કિનારે કાલિંદી નામનું ધરો કાલી નામનું નાગ રહે છે. નવ નાગ ઈશ્વરની અંદર, આપણા ધર્મની અંદર પ્રકાર જેટલા હોય મૂળ નવ, તેમાં કાલિય નાગ છે. પોતાના વિષ્ટા સ્વભાવથી એક જલ છે ને વિષયુક્ત બનાવ્યું છે. લીલું ઝેર, લીલું કંચન બનાવ્યું છે. કોઈ આકાશમાંથી પક્ષી નીકળે ને એ જલની અંદર રહેલા વિષ્ટા સ્વભાવથી મરણ પામે છે. નીચે પડી મૂર્છિત થાય, મરી જાય છે. ભગવાને જોયું પ્રભુ આવ્યા છે શા માટે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત વિપ્રદેવ સંસત્તિત લિંગમનોજતા નિજ ઈચ્છા નિમિત્તની માયા વિમુખા. જ્યારે જ્યારે આ પૃથ્વી પર વિપ્ર કે બ્રાહ્મણો પર અત્યાચાર થશે, પીડા બ્રાહ્મણો સહન નહીં કરી શકે, ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે. તેમ કહેતા ગાય ગૌને છે, ગૌધન એવું છે, સાચું ધન જે છે. આ પૈસા તો હવે આપણે ગણી, પેલા ગાયો ગણતા, પેલા ગાયો કેટલી, અને આજે કે ગાયો છે તો ઘરની અંદર કદાચ દીકરાને સપવાની નથી, કોઈ સેવા કરી નથી, ગાયોની સેવા કરી નથી, ઢોર ઢાકર હાચવવા નથી, જમીન રહી છે પણ જમીનમાં કામ કરવું નથી. આપણે સેવાથી દૂર થઈ ગયા છે. ખેડૂતે પણ જમીન હોય, દીકરી મારી ખેતરે નહીં થાય, સેવા ઢોર પશુપાલનથી લઈ અને ખેતીના કામ કરવા. તો અહીંયા હે ભગવાન પ્યાર ભક્તો, ભગવાનનું કર્મ છે કરવું એટલા માટે અવતાર્યા વિપ્ર દેવસુર દેવતાઓ પર અત્યાચાર, સંતો પરિત્રાય સાધના, સાધુ સંતો પર જ્યારે અત્યાચાર થાય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન પૂર્ણ પરબ્રહ્મ પરમેશ્વર પૂર્ણ બ્રહ્મ રૂપે પ્રભુ પધાર્યા છે. 11 વર્ષે 52 દિવસ ભગવાન ભગવાનમાં રજમાં લીલાઓ કરી રહ્યા છે. 84 કોષમાં ફેલાયેલું રજ અહીંયા ભગવાન વિચાર કરી મારે આ જીવને બચાવવા છે, મરતા પોતે કેમ બલરામની સાથે નથી, ગોપ બાળકોને સાથે લઈ ગેડીદરો રમવા માટે જે તે ચાલુ છે. ગેડીદર ભગવાન નથી, નાના દિવસ શું કહે માતાઓ બધી ગેડીદરો ભગવાન રમે છે. આ કથા ગેડીદરો આવ્યો, ગેડીદરો આવે છે. અવાજ એવો જ હોય ધમધમાટ. ગેડીદરો હારું, ધોકા પાડવું એ સારું નહીં. ગેડીદરે રમજો, ધોકા પાડવું રમે. ઝઘડો પણ બતાવ્યો કે ઝઘડો જરૂર કરજો. જરૂર પતિ પત્ની ઝઘડો કરી કાળમાં ભગવાન છે બધા બહુ વ્યવસ્થિત રહો. સમાજને નથી ગમતું અને દેવને નથી ગમતું તો લલિત તેની લાગણી શેતાન માર્યા.
ફૂલ કેરે દરડી એ સીતાએ તેલવાડી આવો ઝઘડો કરે પ્રકાર જુદા જુદા છે એક આ ફટકો લગાવતાની સાથે એ ગળો છે કપડા ગળો સીધો જળમાં નીચે વયો ગયો છે પ્રભુના પ્યારા ભક્તો અહીંયા વિચારવાનું છે આપણે કથા સાંભળવાથી કલ્યાણ નહીં કથાને સમજવાથી કલ્યાણ નહીં સાંભળવાથી કાંઈ સમજવાથી કે કપડાનો દડો પ્લાસ્ટિકનો દડો રબરનો દડો કોઈ દિવસ જળની અંદર ડૂબે છે એ દડો છે કોઈ દિવસ પણ ડૂબ્યો કે ભગવાન ક્યારે નીચે ગયા ડૂબ્યો કે પ્રભુની લીલાથી એ દડો ડૂબી ગયો દડો ડૂબે ભગવાન લેવા છે કાલી નાગ છે એમની સાથે એમ થાય અને ત્યાં વિષ છે બધું એકત્રિત કરાવી રમણની દ્વારિકા નગરી પાસે મોકલી શકે ભગવાનની માયા છે રામ અવતારની અંદર ગળોની રામ લખી જ્યારે પથરા મૂકે પથરા ડૂબી જાય પથરા કોઈ દિવસ ડૂબે રામની કૃપા હોય તો તરત અને અહીંયા ભગવાન કૃષ્ણની કૃપા હોય હરિની કૃપા હોય તો ગળો છે એ ડૂબી બે અરસ થઈ ગઈ ધારી ધણીનું થાય આપણું ન થઈ શકે આપણે પ્લાન બનાવીએ અને પ્રભુ જેમ રાખે એટલે આપણે આપણા કર્મ ઘરે જવા કર્મણી બાધિકારસ્તે માં ફળેશ કદાચ માત્ર કર્મ એમ જે કરશે બધું સારું કરશે કાંઈ ખરાબ એ નથી કરતા આપણા કર્મને આધીન આપણે સુખ દુઃખની અનુભૂતિ કરીએ છીએ અને બધું સારું માનવું બધું લૂંટાઈ જાય તો સારું અને બધું પડી જાય તો સારું વિચાર શરૂ કરવો કે આમ કેમ થયું એટલા માટે વાણી વર્તન અને વ્યવહાર અવશ્ય શુદ્ધ રાખવા જેથી મનુષ્ય સુખી થાય છે ઠપકો લગાવ્યો દડો ડૂબી ગયો કપડાનો દડો ભગવાન નીચે ના પાડે છે वो बालको जयस्मा कन्हैया એ વિષ એક જ કદના પુત્ર નાગો અને વનિતાના પુત્ર ગરુ બનેને ઘેર ચાલ્યો છે પેલે એટલે અહીંયા જે વનિતાના પુત્ર ગરુડ છે એમણે યમુના કિનારે જે કાલિંદી ધરો છે ના કિનારે એક કદમનું વૃક્ષ લીલું છે કારણ કે ગરુડ રહે છે ત્યાં નાગ આવતા એ સિવાય બધું સુકાઈ ગયું છે એક કદમના વૃક્ષ ઉપર ભગવાન ચડી ઉદકો લગાવી નાગની પાસે જઈ યુદ્ધ કર્યું છે ભગવાને નાગને વશ કર્યો છે દમન કર્યું છે દમન માર્યો નથી દમન કાલે નાગ દમન બતાવ્યું છે પૂરેપૂરો એને હરાવી અને એ સમય દરમિયાન છેલ્લે અંતિમ સમયની અંદર ભગવાન સ્વયં તાંડવ ભગવાન છે એ પક્ષી બજાવે અને પક્ષીના નામે ભગવાન કૃષ્ણ ત્યાં તાંડવ કરે છે કાલી નાગ પર અહીંયા બધા ભેગા થઈ ગયા ઉપવાસીઓ વનવાસીઓ જોવે છે તો ભગવાનનું તાંડવ નૃત્ય કરતા બહાર આવે છે
દીનાનાથ મહાદેવ નાચ્યા, રાવણ નાચ્યો છે. તાંડવ એટલે અદ્ભુત સંગમ છે. ત્યારે ભગવાન કૃષ્ણની બંસી અને ભગવાનના ચરણો થેક 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 થા થેક 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 થા. અને ક્યારેક ક્યારેક આજે આપણે નહીં આવે આવતીકાલે ભગવાન જ્યારે ચાર તત્વોની સાથે રાસ રચે છે, રમે છે. ગાયની સાથે, ગોવાળો સાથે, ઓઢા સ્ત્રીઓ સાથે અને યુવતીઓ સાથે. યુવાન સ્ત્રીઓ 16 વર્ષની આસપાસની જે કન્યાઓ છે એ યુવતીઓ બતાવવામાં છે. એવા સમયમાં ભગવાન મહાદેવ શિવાની બની ગોપી તળાવમાં ડૂબકી લગાવી, નારી બની શિવાની બની, નારદજી નારદી બની અને ત્યાં ભગવાન રાસમાં પ્રવેશ કરે છે. ત્યારે પણ ભગવાન ઉઠી ગયો એટલે ભગવાન કૃષ્ણની બંસીના નાદે મહાદેવ સ્વયં તાંડવ કરી રહ્યા છે. ભગવાન પ્યારા ભક્તો, અદ્ભુત સંયોગ છે. ભગવાન કૃષ્ણ ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરે છે અને મહાદેવ વારંવાર પ્રભુ હરિની લીલાના દર્શન કરવા માટે આવે છે. આપણા ગોકુળની અંદર, વૃંદાવનની અંદર, મથુરાની અંદર, બરસાનાની અંદર તમે તીર્થોએ ગયા હશો અથવા જશો ને ત્યાં તમને મહાદેવ જોવા મળશે. ભગવાને ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. મહાદેવ એક તનય દેવ પુરુષ છે, એક બીજા પુરુષ છે. હે મતવાય પરિવાર, યજમાન પરિવાર શ્રી, આપ તો સાક્ષાત પ્રજાપતિ પરિવારમાંથી આવો છો. આપના મુખ્ય પિતા શ્રી દક્ષ પ્રજાપતિએ પણ ઓળખાઈ ગયા પછી દક્ષેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. એ મહાદેવની કૃષ્ણની કેમિસ્ટ્રી ખૂબ સરસ છે. આપણે સેટિંગ નથી લઈ શકતા, એ લઈ શકે છે. અને એના તમામ સ્થળોએ, તીર્થ સ્થળોએ આપ જાઓ ને ત્યાં તમને સેટિંગ દેખાશે. અહીંયા સોમેશ્વર મહાદેવ આપણું સોમનાથ, તેનું જ્યોતિર્લિંગ અને ભગવાન મોક્ષનું ધામ, ત્યાં પીપળો આજે આવતીકાલે કે છે કેમિસ્ટ્રી છે. સેટિંગ આપણે નથી લઈ શકતા, સેટિંગ લેવાનું છે. કાલિયા નાગને ધેન ઉપર જ્યારે નૃત્ય કરતા આવે છે ભગવાન કૃષ્ણ બંસી બજાવતા, જે સુંદર દૃશ્ય એક પવિત્રાત્મે આજે શણગાર સર્યા છે. એના પિતાની પૂર્ણ વધારી છે. આ વિશે કથા ખાસ કહેલું કે આ બધા અવસર છે. મારા સસરાની કથામાં મારા મોટા દીકરા જે કર્મકારી બધું સંભાળે છે, કાશી બનીને આવેલા, એ પ્રશ્ન બની છે કે બાલ પ્રશ્ન નાનો પુત્ર આજે આપણી વચ્ચે છે, એક ક્યાંય કૃષ્ણ બનવાનો સમય મોકવાયો હોય તો આ બધા સમયના ખેલ છે. બધા આપણે એમ કહીએ કાશીને યાદ થાય, આપણા કહેવાથી ન થાય, યોગથી થાય, સમય થાય. આ જિંદગીની યાદીઓ લઈ જશે. મને આનંદ એવો થયો કે આજે જગતમાં છે ને એમણે કંઈક 2-3 ભજનિયા ગાયા, કીર્તન, તો એને આપણે તાળીઓથી વધારીશું અને યાદી રાખજો. આ ગોળીમાં યાદ આવે કે તમને યાદ આવશે. એ મને આનંદ થયો, એ મને બીજું બધું ઠીક છે, હાલે છે, ધીમે ધીમે સરસ હાલવા દેવું. કાલાવાલા એ 2-3 છે ને હાથમાં રાખજો. ત્રીજી ચોથી પેઢી રહી શકે ટિપ્સ મેમરી કાર્ડ કે જ્યારે જોશે ને ત્યારે ત્રીજી ચોથી પેઢી દીકરીઓ ભોગવા આવશે ને વિચાર કરશે કે લે આવડી ઉપર આવું કરી શકે, કારણ કે આટલું બધું ખોટું ખાવું, જીવવું, પીવું, આ બધું ને આટલા વર્ષે આવું હાલી નહીં શકે. શરીર બધા નષ્ટ થઈ ગયા. 12 માસ પાર્વતી 12 માસ કેવું નીકળ્યું છે, 12 વર્ષ કરી કે શરીર ક્ષેમ થઈ જશે. પ્રથમ અધ્યાયની શરૂઆત થઈ છે. કડીના નિયમ કદ નાના થઈ શકે, થઈ જશે, થઈ શકે. શરીર ક્ષીણ થઈ જશે, બળવા થશે, નાના થશે, નિસ્તેજ બની જશે.
તો વર્ણ સંકર બધા ઉત્પન્ન થશે. જે કોઈ વર્ણમાં કહી શકાશે બધું શેર થઈ જશે. વર્તાર બેસી એક નહીં રહે ઓળખાણ પાડવી પડશે. કેમ પડશે કે આપણે આમ છે આ કુછીમાં વર્ણ છે. માત્ર યશોદા મૂર્છિત થઈ ગયેલા તો ભગવાને આવીને રોહિણી માતાજી આવીને કે જો દેવી આ તમારો પુત્ર સાધુ સર્વ મહારાણી આવ્યો છે. માત્ર યશોદા નંદવાસી ખુશ થયા. ધીમે ધીમે સમય આગળ થતો જાય છે. એવા સમયમાં એક સમય અગ્નિ છે, અગ્નિ કેવું લાગ્યું અને પરીક્ષા કરી છે. દાવાનું લઈને આવે છે પોતે. ભગવાન દાવાના પ્રિય નંદવાસની રક્ષા કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત આ બધા માયામાં ફસાતા રહે છે. ભગવાન એમને બહાર કાઢે છે. પ્રણવાસુર નામના અસુરવત વાયુરૂપી એમ કરતા કરતા સમય આવ્યો છે. દેવ વાસળી નાદમાં રહેવા છે. ભગવાન જ્યારે વાસળીનો નાદ કરતા 9 વર્ષની અવસ્થા છે. નાદ કરતા જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરે છે ને ત્યારે એ વાસળીના નાદથી પોતે બધી સર્વસ્વ છોડી પાગલ બની અને સર્વ કામ છોડીને ત્યાં એકત્ર થઈ જાય છે વૃંદાવનની અંદર. એક સમય આ ઘટનાને કારણે થઈ અને મીઠો ઝઘડો થયો છે રાધાજી અને વાસળી. કારણ કે રાધાજી છે ભગવાન કૃષ્ણ સ્પર્શ કરવો હોય રજા લેવી પડે. વાસળી છે એને રજા ન લેવી પડે અને અધરામૃતનું પાન કરે છે. તો રાધાજી શું કહે છે બંસીને કે બંસી તું બેરન ભાઈ अरे बंसी तुम मेरे भाई काहे को दुख दे कि मैं तो प्यास रह गई तुम अदरक को रस ले तुम अदरक को रस ले. राधा ने कहे છે કે બંસી તો તમારી બેરી થઈ મારી સૌતમ બની કાहे दुख दे. જ્યારે અધરામૃતનું પાન કરે છે ને તમે કૃષ્ણ જ્યારે કોષ્ટની સાથે લગાવે ત્યારે મને ઈર્ષા ઉત્પન્ન થાય છે અને બધા લઈ પડે તમે અધરામૃતનું પાન કરે છે ત્યારે જો ઝઘડો કરો તો આવો કરો મીઠો ઝઘડો. અહીંયા ઝઘડામાં વખાણ થાય એ પણ સત્ય. બંસી શું કહે છે કે રાધે તું બડી ભાગીની
अरे कौन तपस्या की
બેઠા છે પ્રેમથી જય ઘોષ કરી જાઓ આપણે ઘૂંઘરું બંધ કરી બધા ઘૂંઘરા બંધ કરીને જય બોલાવે છે ગિરિરાજ પર આગળ થવાનું છે આપણી પાસે સમય બહુ વ્યવસ્થિત દરરોજ કરતો હોય આવે ઘટશે પણ કોઈ ચિંતા નહીં आज आनंद उत्सव आज महीनों में दूर है मैं गिरिराज अगर बोले आगे क्यों हमारा गुरु तो आगे कथा करता है उंगड़ा तो मैं आता नहीं वोटा पर विशाल प्रधान की मैं ही था पर कभी बसी बात नहीं बदल देखो अच्छा बात नहीं बदल ए जटाशंकर तुम આવી ગયા ભાઈ તમ જરા કોગરા કરી પછવાળા અંદરમાં પીવડાવ પણ જે પડી કોઈ આને અધ્યાપ की स्थिति જાય સબદરો સેવા કરો છો ને બોલ છો મારાથી બોલ આ સેવા ક્યાં મોતરદાર નારીઓ તણાવતી હોય ઉર્જા મોટામોટી કોઈ ઘર સાથી હોય ને આપણા શરીરમાં તો એ અવાજની ઉર્જા છે અવાજ जितने ऊंचो आगे की शक्ति बताई न समझाई डॉक्टर ने तपास करी पूछी है मोत्रीदार नारी છે ને એ શરીરમાં તૂટે કથા કાઢે એટલે આપણે સેવા કરવી છે અને અમે કઈ સેવા લેવાનું હાની એક કામ સાથ લેવાનું સાથ જરૂર પડે ત્યાં જરૂરિયાત પૂરતી સેવા લેવાની સેવા કરવી સત્ય રૂટીન કાર્ય કરે છે सिवाय जो चिंता न कई बोलोगे परेशान करिए जन्मा में ये जो नहीं अपनी भगवान का गुणगान गाओ माते काला वाला करो माते नहीं बदुआ सदा मर्यादित लेवु पड़े छे मर्यादित लेवु पड़े छे कि बरिहा पीड़न नटवर बको करणायो करणी का भगवान जाने वैजयंती माला धारण करे छे माता यशोदा सामने गर्भवती पीड़ा पिता जन्म सिधामा और बीच लगाए एक सरस तर्क करे तर्क मारा काका के नजर में लागी जाए हे मां यशोदा तू चिंता न करिस आ तारा काका के कोई नहीं नजर तारा काका से नहीं तो कोई नजर नहीं लागे आ तारा काका तो मोटो थावा પછી બધાય દુનિયા નજર લગાવવા છે माता ईश्वर जानता नहीं पीड़ा पिता पर जन्म से जावा वैजयंती की माला भगवान जाने नाम करे से भूत रमणीय माताओं को समझाई चार प्रकार भगवान रास्ता से गोपियों साथी गायों साथी उठा नारी साथी युवतियों साथी गोपालों साथी रास रचे से रास रचे रूप बहुरूप અને ભોગ ત્રણ પ્રકારે ભગવાન રાસ રચે एक रूप लीला और मनोहर प्राप्ति बहु एक एक गोपी एक एक का दरेक गोपी ની લાગે સ્વસ્ય ગોપીઓને એક કૃષ્ણ મારી સાથે રાસ રમે એક એક ગોપી અને ભોગ લીલા હવે આવશે ભોગ લીલા ભગવાન गिरिराज રૂપે ધારણ થઈ અવતરણ લઈ અને
ભોગોને સંપત ભાગના ભોગોને પોષણ કરશે. અહીંયા પણ આપણે યજમાન શ્રી લઈ મહાદરસે સંપત ભોગો છે ભગવાને ધર્યા છે તેની પ્રસાદી આપણને મળશે. તો સુખદેવજી મહારાજ કહે છે કે એ પરીક્ષિત સાંભળો. હવે દર વખતે પશુપાલનનો ગુજરાત ચલાવી એમાંથી પોતે પશુપાલન દ્વારા એમની ખેતી છે ગુજરાત ચલાવે પોતે પોતાનો વ્યવહાર ચલાવે છે એવા આદિવાસીઓ એવા ભરવાડ કહી શકાય પશુપાલન કહી શકાય કે એ આદિવાસીઓ ભરવું પર જલ પર આધાર રાખે છે કે પાણી કા વરસાદ આ વખતે ગુજરાતમાં ભગવાને કૃપા કરી દીધી છે અને આ વરસાદ છે ને એ વાવાઝોડાનો વરસાદ છે. કંઈક કેરળનો વરસાદ આપણામાં આવી ગયો છે. કોઈ વાર ફાયદામાં નુકસાની હોય નુકસાનીમાં ફાયદો 100-150% વર્ષ થઈ ગયું. પાણી વગર બધું નકામ. હવે વિશ્વયુદ્ધ થશે ને એનું મુખ્ય આધાર પાણી હશે. જલ જલ માટે મોટી વાત છે. અહીં આપણે લઈ લઈએ આપણે દર વખતે જે કોઈ કથા કાર્યક્રમની અંદર ભગવાનનું ધ્યાન કરે છે અને આપણે એ નિમિત્તે પ્રભુનું આપણે ધ્યાન કરી જે બોલાવીએ છીએ તો ગોવર્ધન ઉત્સવમાં જે કૃષ્ણ બન્યા છે એ બંસીબેન દીપકભાઈ મતવાઈ એને આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીશું. એ ભાગ્યવાન જીવ છે જેને આ કૃષ્ણ બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે જે આરતી કરાવવાનો મોકો મળશે આપણને એ અમારા પુત્રના મામાજી છે અર્થાત ઘનશ્યામ મહારાજ એ આરતી કરાવશે. પણ બહુ સારી વાત છે કે શ્રી ગોવર્ધનની પૂજા સહિત અને આ ગિરાજીના પ્રાકૃતિક સમય જે હવે સમય આવી ગયો છે તે નિમિત્તે મુખ્ય યજમાન શ્રી મહેન્દ્રભાઈ કૃષ્ણભાઈ મતવાઈ 1100 રૂપિયા શ્રી ગોવર્ધન નાથજીને અર્પણ કરે છે. કાર્યક્રમ થાય છે એ યથાદાન કરવાની ઈચ્છા જરૂર વ્યક્ત કરો. એટલે શાંતિની કથાને સાંભળો ખૂબ આનંદ આવે. ભગવાન પ્રાગટ્ય થયેલું છે શ્રી ગિરિરાજજી શુભવાચ હે પરીક્ષિત દર વર્ષે બ્રજવાસીઓ 84 કોષમાં ફેલાયેલું ગ્રંથ છે તેમની યાત્રા કરવી હોય તો 252 કિલોમીટર થાય. 40 દિવસની યાત્રા સરળતાથી યાત્રા ઝડપથી કરવી તો વહેલું પતી જાય. જેમ આપણે ગિરિનારાયણની યાત્રા કરીએ તો 5 દિવસ ઉપર પછી 4 દિવસ આપણે જંગલમાં રહેવાનું અને 5મી દિવસે રાત્રે ગુરુદત્ત મહારાજના દર્શન કરવા તમે જાઓ પૂનમની રાત્રિના ત્યારે આ પરિક્રમા છે એ કાયદેસર જણાય. એકાદશી દ્વાદશી ત્રયોદશી ચતુર્દશી અને પૂનમની અંતિમ 252 કિલોમીટર 40 દિવસની યાત્રા કરી શકાય. શ્રી ગોવર્ધન 12 કિલોમીટર 7 કલાકમાં થઈ શકે પરિક્રમા. બધા દર વખતે વરુણને પ્રસન્ન કરવા માટે વરસાદને પ્રસન્ન કરવા માટે ઇન્દ્રની કૃપા લેવા માટે થઈ અને બ્રજવાસીઓ કાર્તિક મહિનાની શુક્લ સ્પર્શની પૂનમના દિવસે વરુણ યાદ ઇન્દ્ર ઇત્યાદિ પ્રસન્નતા માટે કરે છે. આ વખતે તૈયારી શરૂ થઈ ગઈ. ભગવાન પૂછે છે હે પિતાશ્રી નંદ બાબા પૂછે છે આ શું તૈયારી આપણે કરીએ છીએ? તો કે દર વખતે જેમ આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવાના છે ને વરુણને વરસાદ લાવવાનો છે. ભગવાન ખુલીને કહી શકવાની સમર્થ નથી એમને અપરગટ રહેવું છે. બાર પડવું નથી. ભગવાન એમ કહેવા માંગે છે કે તમે જે વરુણની વાત કરો છો ઇન્દ્રની એ હું પોતે આવી ગયો છું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ તમે હશો તંત્ર માત્ર પૂજા કરો. હા એ તો અહીંયા જે યજમાન છે આપણા મહેન્દ્રભાઈ ખાસ કહે છે જે કોઈ પધાર્યા હોય દર વખતે આપણે પ્રસાદ ચાલુ છે પણ જે કોઈ પધારે પ્રસાદ લઈને જવાનું છે એ ખાસ ખ્યાલ રાખજો.
प्रसाद अस्तु भगवान कृष्णના ભગવાન પ્રસાદ છે અને યજમાન સર્વ વેપારી પવિત્ર ભાવ છે પવિત્ર ભાવથી કથા ચાલી રહી છે તો એના ભાવને આપણે જરૂરમાં આપીશું જરૂર પ્રસાદ લેવો દરરોજ દર વખતની જેમ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞ ભગવાને કહેવા માંગે છે હું સ્વયં છું તો તમારે શા માટે હવે વરુણને પ્રસન્ન કરવા જોઈએ ઇન્દ્રને પણ ભગવાન હજી બહાર પડવા માંગતા હતા 11 વર્ષની બાળકથી ઉસ બાળ પોતે પ્રસિદ્ધિ મેળવવા માંગે છે કે ટૂંકમાં લોકોને ઓળખે કૃષ્ણ ધરતી નિવાસીઓ રહે છે એટલે પોતે બહાર પ્રગટ થવા માંગતા એટલે એક સરળ ભાષામાં કહે છે કૃષ્ણ વાદ ભગવાન શું કહે છે 10 વર્ષની અંદર કે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિનાયતે હે પ્યાસરી કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિનાયતે સુખમ દુઃખમ ભયક્ષેમં કર્મણેવાધિપત્યતે સુખમ દુઃખમ ભયક્ષેમં ભગવાન કૃષ્ણ બોલે પિતાશ્રી કર્મણા જાયતે જંતુ આપણો જન્મ છે ને એ આપણા કર્મથી થયો છે આ એક શ્લોકની અંદર આખા જિંદગીનું સર્વર આપી દીધું ભગવાન એક જ શ્લોકની અંદર કે આપણો જન્મ આપણા કર્મથી થયો છે પિતાશ્રી કર્મ વિલેતે મરવું એવું કે શબ્દ આવતો નથી મરવું અગ્નિ વાયુ પૃથ્વી જલ આકાશ એમાંથી આપણું સર્જન થયું પિતા અને માતાના વીરરૂપી પિંડો છે એક નારીના ઉદરની અંદર સોપારી જેવી ગાંઠ બને ધીમે ધીમે કરતા નારી જેવું ખાય પીએ જીવે એ પ્રમાણે ચેતના ઉત્પન્ન થાય એમાં અંગો બંધાય અને 1.5 કિલો 2 કિલો 2.5 કિલો 2 કિલોની ગાંઠ બને દુનિયા ફરવાની સુખ છેલ્લે બાળો કે દાખલો 1.5-2.5 કિલો જ પાછા એના હાડકા વધશે એ સિવાય બધાયમાં મળી જશે અગ્નિ વાયુ પૃથ્વી જલ આકાશ ત્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં દુનિયા ફર્યો ખાલી કર્મ તમારું છે સાથે રહેશે બાકી કાંઈ રહી શકવાનું નથી ગિરિરાજ ધરતી આપણે પોટલા બાંધી રેખા તૈયાર ત્યારે કે બધા હેરે લઈ જવાના પાપ અને પુણ્ય 14 સાક્ષી ભગવાન પોટલે રેખા છે ભાગવતી ષષ્ઠમ સ્કંદ પ્રથમ અધ્યાય કે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ દેવતાઓ સંધ્યાઓ કાળ ધર્મ દિવસ રાત્રિ દિશાઓ જરૂર જે કઈ કરશો ત્યાં ધરાવી દેશે બધું જમા થઈ જશે તમને ગમે કે ન ગમે જે કરો એ અંધારામાં કરો અંજવાળામાં કરો આકાશમાં જમીનમાં પાતાળમાં સત્તા કે જાહેર ત્યાં જમા થઈ જશે પ્રિય લાગે કે ન લાગે નથી તટસ્થ છે અજર છે અમર છે કર્મણા થાય હે પિતાશ્રી જન્મ એ આપણા કર્મથી મૃત્યુ આપણા કર્મથી ભય ડર લાગે આપણા કર્મ ક્ષેમમ હિત થાય આપણા કર્મથી જે કઈ આપણા કર્મથી છે આપણે કર્મ સારું કરતા આ ભગવાન કૃષ્ણ કે કર્મ કરતો જા હાથ પાર જા મદદ તૈયાર છે જીવને ક્યારે મળી શકે કર્મને ભાગ્ય જ્યારે જડ થાય ત્યારે મળે છે આપણે કહીએ કે મહેનત કરવાથી બધું મળે જી નહીં મહેનત તમારે જોયું હોય તમારા વિસ્તારની અંદર ગેર વિસ્તારમાં છે ને ત્યાં ખૂબ પથ્થરની ખાણો છે ત્યાં મહેનતથી મજૂરી કરતા હોય ને મજૂરો એમને વિશ્વાસ કરજો 3 દિવસ કામે ન જાય અને દવા લેવી પડે ને એમની પાસે પૈસા ન હોય મતલબ કે કર્મ કરે મહેનત કરે ભાગ્ય સાથ આપતું નથી કર્મ અને ભાગ્ય બે જ્યારે સાથ આપે ત્યારે જીવને મળે એ માટે આપણે ધર્મના કર્મ કરાવીએ છીએ યજ્ઞ યાગાદીઓ કથાઓ યાત્રાઓ કીર્તન સત્સંગ દાન પુણ્ય એ પુણ્યો લેવામાં કારણ કે ભાગ્યને આપણે ચેન્જ કરવું છે બદલવું છે આપણે આ પુણ્ય આપવા નથી કરવું
આ પતવાઈ પરિવારના ઘણા બધા વ્યક્તિ વિદેશમાંથી છોકરાઓ વિચારો પરિવાર ક્યાં ક્યાંથી ભેગા થયા હશો, ક્યાં ક્યાં સગાવાળા સ્નેહીઓ 10 મિનિટનો પણ સમય તમારી પાસે ક્યારેક ન હોય. આ કથા બોલીથી આપને કહો ને તમે અડધી કલાક સુધી સાંભળો ને તો તમે જ કહેશો કે આ તમે મહારાજ હવે તો અમારે બધી ગણતરીમાં વયા ગયા, અમે ક્યાંથી સાંભળ્યું હતું કે હું તમને કહીશ કે કઈ છોકરા આશ્રમે આવો બધા કરી મહારાજ રજામાં જોઈને વિચાર કરી અત્યારે કહીશ કઈ બેસો 2 કલાક હજી બેસો સમય નથી અને છતાંય આપણે ધર્મ કાર્ય કરી રહ્યા છીએ. વિશ્વનું અતિ અદ્ભુત દુનિયાનું હિન્દુ સનાતન ધર્મનો કોઈ પણ સંપ્રદાય હોય અતિ ઉત્તમ સર્વોત્તમ કોઈ ભગીરથ કાર્ય હોય તો શ્રીમદ ભાગવત. અને એ કથા આપ પતવાઈ પરિવાર પિતૃઓને પુણ્ય પાવી રહ્યા છે એ ખૂબ સારી વાત છે. આજે કોઈ પાસે સમય નથી, એક સમય નથી અને ગમે તે પૂછો ડિપ્રેશન, મારું મગજ ઠેકાણે નથી, ઠેકાણે રાખતો રહે છે. મગજ છે ને આ ગાડા થઈ ગયો વાત નહીં લાગે, બહુ વધારે બધી દોરાવશો માણસ પાગલ થઈ જાય છે. 1 મિનિટની અંદર સામાન્ય આપણે સામાન્ય 18, 20, 22 મનના વિચારો લઈ છે તરંગો. વરસાદ આવે છે, આ પતંગીઓ દીપક અથડો ધીમો ફરે છે, ગરમી લાગે 1 મિનિટ 60 સેકન્ડમાં 18, 20 અને 22. જ્યારે કોઈ વાર કોઈ એવા સમાચાર આવે, કોઈ માની દુઃખના ખરાબના, ત્યારે 60 સેકન્ડમાં 50, 60, 50, 60 એક ઘડીક વાર માટે ચાલે પણ એ વિચારો સતત કન્ટિન્યુ છે. 60 સેકન્ડમાં 60 વખત 50 વખત ચાલુ થઈ ગયા એટલે માણસ પાગલ થઈ જાય છે. અને દુનિયામાં જેટલા આગાડા માણસો હોય ને આગાડા જે જોઈએ ફેરનો ઓઢવાનું ભાગ આપણે બધા ગાડા તો છે થોડા કોઈની પાછળ પણ જે ફેરનો ઓઢવાનો ભાગ અમે શિયાળામાં નીકળીએ છીએ, કોઈ વાર સાધુ સમાજના પ્રમુખ મિત્રો સેવકો છે બધા લઈ જાય, કોઈ બ્રાહ્મણો લઈ જાય, કોઈ વાર સેવકોને લઈ ઢેફલા બનાવી સારી પટલ બધા રાત્રિના મોડા 2 વાગ્યા આસપાસ એકદમ ઠંડી પડી ઢેફલા બનાવી વાહનોની અંદર જાય એ જ્યાં ગાડા હોય ને એમ ઉઠાડ્યા વગર 2 સરસ મજાના ગાબડા ઉઠાડીએ એટલે પડીકા નીચે મૂકી દઈએ, પછી ઈ ખાય કે કૂતરા ખાય ગાય જી ખાય પણ એ મૂકી દે ઢેફલા. એટલે આપણે વાત કરવા જાય છે તો એ જેને ભાન નથી એ ગાના તમામ બુદ્ધિશાળી હોય. આ દુનિયામાં જે વધારે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ વેલા ગાના થાય છે, પાગલ નથી. અમુક સમય રિલેક્સ. અમે અહીંથી જઈ 7 કલાક 8 કલાક સતત લેક્ચર નોન સ્ટોપ આપી સતત નામના સાંજે 2 કલાક સમાચાર જોઈએ છે, એકદમ શાંત બની જાઓ, મનને રિલેક્સ કરી દો. કાંઈ નથી, શું છે કાંઈ નથી. સતત મન જ્યારે વર્ક કરે છે ત્યારે મગજ છે ને બ્રેન એ ગાડી થઈ જાય છે. અહીંયા ભગવાનની એક શ્લોકમાં બધું આપી દીધું, કર્મણા જાયતે જંતુ કર્મણા મિલેતે સુખમ દુઃખમ. દુનિયામાં કોઈ દિવસ ક્યારે કોઈને ન કહેશો કે ફલાણા વ્યક્તિને દુઃખ આપી શકે, ફલાણું સુખ આપી શકે, ફલાણું સારું કરી શકે, ફલાણું ખરાબ કરી શકે. આપણે આપણા કર્મથી સુખો દુઃખો સારું નશું કરીએ છીએ. बबुल का बीज बोगे कहां से पाओगे. बावरियाना પડિયા લાવ્યો હોય ને ભલે બીજાને લાગે એમાંથી કોઈક આપણે ભૂલ થાય છે, ખાડો ખોદે પડી આપણે ખાડો ગાયો આપણે ભૂલી જાય ખાડો અમે ગાયો પડી એવો અને ઘણા ખાડામાં પડી ગયો ઊંડા ખાડામાં છીછરો હોય તો વાંધો આવે. ઊંડા પડ્યા હજી એને બહાર નીકળવું છે એને કોઈ કાઢી શકતું ખાડામાં મુકામ. એટલી બધી ગોપીઓ ઉદ્ધવ તરીકે છે કે ઉદ્ધવ પ્રભુ જ્યારે ચાલ્યા છે